વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ વખતે કોઈ પણ કર્મચારી તમારા ઘરે આવીને તમને સવાલો નહીં પૂછે. તમે જાતે જ આ પ્રક્રિયા કરી શકશો. આમ તો પહેલાં એવું હતું કે સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોવાની, પછી તે જે સવાલો પૂછે તેના જવાબ આપવાને, અને ક્યારેક તો એવો પણ ડર રહેતો કે કોઈ અજાણ્યા લોકોને બધી ડિટેલ્સ આપવી કે નહીં. પણ હવે આની કોઈ જ જરૂર નથી, કારણ કે ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં 16મી વસ્તી ગણતરી માટે 17મી મેથી લઈને 31મી મે સુધી સ્વગણના એટલે કે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે તમે ઘરે બેઠા જ તમારા સ્માર્ટફોન કે કમ્પ્યુટરની મદદથી માત્ર થોડી મિનિટોમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પણ હવે સવાલ એ થાય કે આ ફોર્મ ભરવું કેવી રીતે? તો મૂંઝાશો નહીં, પ્રોસેસ એકદમ સરળ છે. તમારે માત્ર તમારા સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાઈ રહી છે તેના પર જવાનું છે. આખી પ્રક્રિયા સરળ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે, જેને આપણે ટૂંકમાં સમજી લઈએ. તો સ્ટેપ 1, વેબસાઇટ ખોલીને તમારું રાજ્ય એટલે કે ગુજરાત પસંદ કરો અને કેપ્ચા કોડ નાખો. સ્ટેપ 2, ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને સબમિટ કરી દો. તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, જેનાથી લોગિન થશે. સ્ટેપ 3, પ્રશ્નો માટે તમારી ભાષા એટલે કે ગુજરાતી કે પછી અન્ય કોઈ પણ ભાષા પસંદ કરો. તમારો જિલ્લો, પિનકોડ અને લોકેશન મેપમાં તમારા ઘર પર પીળું ટપકું સેટ કરીને સેવ કરી દો. સ્ટેપ નંબર 4, તમારા મકાનની સ્થિતિ જેમ કે દિવાલ, છત શેની બનેલી છે, ઘરમાં કુલ કેટલા સભ્યો છે અને ઘરની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, વીજળી, શૌચાલય અને રસોઈના ગેસની વિગતો હા કે નામાં પસંદ કરવાનું રહેશે. સ્ટેપ નંબર 5, તમારા ઘરમાં ટીવી, ઇન્ટરનેટ, લેપટોપ, બાઇક કે કાર છે કે નહીં તેની માહિતી આપો. અને અંતમાં ખોરાકમાં લેવાતું મુખ્ય અનાજ પસંદ કરીને બધી જ વિગતો એકવાર ચેક કરીને અંતિમમાં સબમિટ કરી દો. હવે ખાસ ધ્યાન રાખજો, ફોર્મ સબમિટ થતાં જ સ્ક્રીન પર એક યુનિક નંબર આવશે. આ નંબરનો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો ડાયરીમાં નોંધી લો. આ નંબર તમને મેસેજમાં પણ મળશે. જ્યારે વસ્તી ગણતરીના બીજા તબક્કામાં શિક્ષકો તમારા ઘરે આવે ત્યારે તમારે કોઈ લાંબી વિગતો નથી આપવાની, બસ આ એક નંબર તેમને બતાવી દેવાનો છે. જો ફોર્મ ભરવામાં કોઈ પણ ટેકનિકલ મુશ્કેલી પડે તો સરકારની મફત હેલ્પલાઇન 1855 પર ફોન કરીને તમે મદદ મેળવી શકો છો. તો વસ્તી ગણતરીના નામે કોઈ છેતરપિંડી ન થાય તે માટે આ વાતો ગાંઠે બાંધી લેજો. વસ્તી ગણતરીના કર્મચારીને તમારે આ 3 વિગતો ક્યારેય નથી આપવાની. એક તો તમારા પરિવારની મહિનાની કમાણી કે પછી બેંક બેલેન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી અન્ય કોઈ પણ ઓળખપત્ર બતાવવાનું કોઈ જ દબાણ કરી શકશે નહીં. અને સૌથી મહત્વનું, તમારા બેંક ખાતાની વિગત કે કોઈ પણ પ્રકારનો ઓટીપી કોઈને પણ શેર કરવાનું નથી. તો આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરજો, જેથી દરેક વ્યક્તિ સરળતાથી ઘરે બેઠા જ ફોર્મ ભરી શકે. તો આવા જ